અમુક વાર એવું પૂછતા હોય કે એક વેપારી 10% ડિસ્કાઉન્ટ આપ્યા છતાં પણ 8%નો નફો મેળવે છે. 10% ડિસ્કાઉન્ટ આપ્યા છતાં પણ 8%નો નફો મેળવે છે. જો છાપેલી કિંમત 480 હોય, અને કોઈ પણ પ્રકારનું ડિસ્કાઉન્ટ ન આપે તો તેને કેટલો નફો થતો? ફરીથી આખા દાખલાની હું રકમ બોલું એટલે તમને થોડો આઈડિયા આવે કે શું કે એક વેપારી 10% ડિસ્કાઉન્ટ આપ્યા છતાં પણ 8%નો નફો કમાય છે. જો છાપેલી કિંમત 480 છે અને હવે જો તે કોઈ પણ પ્રકારનું ડિસ્કાઉન્ટ નથી આપતો, એટલે કે આ 10% ડિસ્કાઉન્ટ છે ને, 10% ડિસ્કાઉન્ટ એ નથી આપતો, તો શું થાય? તો ઓરિજિનલ નફો જે છે એ કેટલો થાય? તો એવા દાખલા જે છે આપણે ગણવાની કોશિશ કરીએ. તો ઓબ્વિયસ છે, આપણે શું કરવાનું? આપણે પહેલાં તો ગમે એમ કરી અને સીપી અને એમઆરપીનો રેશિયો જ ગોતી નાખવાનો છે. સીપી અને એમઆરપીનો રેશિયો શું થાય? તો કે અહીંયા 100 - ડી, તો 100 - ડી એટલે કે અહીંયા 90 આવી જશે, અને અહીંયા 100 + પી, તો 100 + પી એટલે કેટલા આવી જશે? 108. બરાબર. તો 90 જેમ 108નો રેશિયો આપણને મળશે. 90 જે છે 90 એ એની સીપી એટલે કે કોસ્ટ પ્રાઇસ હશે, મૂળ કિંમત હશે, અને 108 જે છે એ એની એમઆરપી એટલે કે છાપેલી કિંમત હશે. હવે માની લો કે કોઈ પણ પ્રકારનું ડિસ્કાઉન્ટ આપતો જ નથી, તો કેટલામાં વેચશે? તો એની સેલિંગ પ્રાઇસ, વેચાણ કિંમત કેટલી હશે? જો કોઈ પણ પ્રકારનું ડિસ્કાઉન્ટ નથી આપતો તો એ 108માં જ વેચી દેશે ને. તમને એવું લાગે એવું કેમ? કારણ કે એ તો છાપેલી કિંમત છે. ડિસ્કાઉન્ટ ન આપે તો છાપેલી કિંમત જેટલી લખી હોય, આ ટૂથબ્રશ છે અથવા કોલગેટ છે કે કોઈ પણ વસ્તુ છે, બાઇક છે કે ગમે એ વસ્તુ છે, તો એમાં એમઆરપી 108 રૂપિયા લખી છે, તો જેટલી છાપી છે એટલામાં જ વેચી દેશે ને. તો એનો મતલબ શું થાય? કે જો કોઈ પણ પ્રકારનું ડિસ્કાઉન્ટ નથી આપતો, તો એ 108માં જ વેચી દેશે ને. ડાયરેક્ટ કેટલામાં વેચી દેશે? 108માં. તો ખરીદી હતી કેટલામાં? 90માં લીધી હતી અને 108માં વેચી. 90માં લીધી હતી અને 108માં વેચે તો શું થાય? તો પ્રોફિટ થાય. કેટલાનો પ્રોફિટ થાય? તો કે બંનેના ડિફરન્સ એટલો. તો બંનેની બાદબાકી કરીએ તો 90 અને 10 100 અને બીજા 8 એટલે કે કેટલો? તો કે 18નો પ્રોફિટ થાય. હવે આપણે ટકામાં ગોતવું હોય તો શું કરીએ? તો કે 18નો પ્રોફિટ કોની ઉપર? તો કે આ તો હંમેશા મૂળ કિંમત ઉપર ગણવામાં આવે. તો મૂળ કિંમત કેટલી છે? 90 ઉપર 18નો પ્રોફિટ ગુણ્યા 100 અને આ ટકાની નિશાની. આ 0 ઉડી ગયા અને 9 દુ 18 અને 2 × 10 એટલે કેટલો? તો કે 20% નફો એને થાય. ક્યારે 20% નફો ક્યારે થાય? જો કોઈ ડિસ્કાઉન્ટ ન આપ્યો હોત, નો ડિસ્કાઉન્ટ ઇઝ ગિવન, જો કોઈ પણ પ્રકારનું ડિસ્કાઉન્ટ ન આપ્યો હોત તો 20% નફો થાય. મેઇન શું તમારા મગજની અંદર તમારે ક્લિયર કરવાનું છે કે કઈ રીતે આ આખું વર્ક કરે છે. ફરીથી સમજીએ કે જો ડિસ્કાઉન્ટ ન આપ્યું હોય તો શું? તો ડાયરેક્ટ આ એમઆરપી એ જ તો વેચાણ કિંમત બની જશે ને. એમઆરપી જે છે એ જ તો વેચાણ કિંમત બની જશે. તો ડાયરેક્ટ કેટલામાં વેચશે અને એના આધારે નફો કે ખોટ થઈ જશે.